છાપરા રોડ પર આવેલા દિવાલ કોમ્પ્લેક્સના એ બિલ્ડિંગમાં લાગી આગ. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ પીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીના છાપરા રોડ પર આવેલા દિવાલ કોમ્પ્લેક્સ એમાં એટલે એ વિંગની અંદર આજે એક ફ્લેટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. સવારે 11:15 વાગ્યાની આસપાસ આ ઘટના સર્જાઈ હતી અને જેમાં દિવાલ કોમ્પ્લેક્સના એ વિંગમાં ફ્લેટ નંબર 603માં રહેતા જોશી પ્રીતિબેન અનિલભાઈ કે જેઓ પોતાનું ઘરે ન હતા અને ઘર બંધ હતું, તે દરમિયાન કોઈ શોર્ટ સર્કિટ કે કોઈ પણ અન્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને આગને લઈને ધુમાડો બહાર આવતા આજુબાજુના લોકોને ખ્યાલમાં આવ્યો હતો કે ફ્લેટની અંદર આગ લાગી છે. જો કે પ્રીતિબેન ઘરે હાજર ન હતા, તેથી આજુબાજુના રહીશો દ્વારા તાત્કાલિક નવસારી ફાયરની ટીમ એટલે કે 112 પર કોલ કરવામાં આવ્યો. 112ની ટીમે ફાયરને જાણ કરી હતી અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના 2 બંબાઓ ત્યાં પહોંચ્યા હતા અને તેઓ દ્વારા આગને ઓલવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. 6ઠ્ઠા માળે હોવાથી પાઇપ સીડી દ્વારા 6ઠ્ઠા માળ સુધી લઈ જવામાં આવી હતી અને ત્યાં આગ પર કાબૂ મેળવવાનો તજવીજ હાથ ધરવામાં આવી હતી. નવસારીની ફાયરની 2 ટીમો પહોંચી હતી. ખૂબ જહેમત કરવાની 1 કલાકની જહેમત બાદ તેઓએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ જ્યારે આગ લાગી હતી ત્યારે તમે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે એપાર્ટમેન્ટના નીચે પાણી જવાનો રસ્તો હોય તેમાં પણ ધુમાડા નીકળી રહ્યા હતા. એટલે કે કયા પ્રકારની ભયાનક આગ લાગી હશે તે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. અને દેવલ કોમ્પ્લેક્સ એમાં આગ લાગી હતી ને આજુબાજુના લોકો પણ ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ફાયરની 2 ટીમોએ ભારે જહેમત દોડાવી ત્યારે ફાયરના ઇન્ચાર્જ અધિકારી એવા શું જણાવ્યા છે, આવો સાંભળીએ. મારું નામ છે નંદલાલ ટંડેલ. હું ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન તરીકે ફરજ બજાવું છું. સવારે 11:15 કલાકે 112 મારફતે અમને ફાયર કોલ મળેલો હતો કે દેવલ એપાર્ટમેન્ટમાં આગ લાગેલી છે છાપરા રોડ. ત્યારે તાત્કાલિક 2 ફાયર ફાઇટર્સ અને ફાયરના જવાનો સહિત અમે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર ગાડી મોકલવામાં આવેલી હતી અને નિરીક્ષણ કરતાં જે એપાર્ટમેન્ટનું નિરીક્ષણ કરતાં 4થા કે 5મા માળે આગ લાગેલી હતી, તેમાં શોર્ટ સર્કિટનો એવું લાગ્યું અમને. ત્યારે પાણીનો માળો ચલાવી સંપૂર્ણપણે આગ બુઝાવવામાં આવેલી છે. હાલમાં નંદુ ટંડેલે માહિતી આપી કે કઈ રીતે આગની માહિતી તમને મળી હતી, ટીમ આવી હતી અને કઈ રીતે કામગીરી કરવામાં આવી અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે આગ લાગવાની ઘટના જે સર્જાઈ હતી તેમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ઘરમાં તમામ પ્રકારની ઘરવખરી જે એસીથી માંડીને તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ જવા પામી હતી. એટલે ઘર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હોય તે દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને આગ લાગતા પરિવારે ભારે નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે. ત્યારે સરકાર હવે આવા જ્યારે પરિવારને જ્યારે આવી રીતે બેઘર થઈ જાય કહી શકાય, કારણ કે ઘરમાં આગ લાગવાના કારણે હવે ઘરમાં રહી શકે તેવી પરિસ્થિતિ નથી અને તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. તેવામાં પરિવાર અત્યારે હાલમાં આકાશ નીચે આવી ગયો હોય તેવી પરિસ્થિતિ. ત્યારે સરકારમાં એવો કોઈ નિયમ નથી કે જ્યારે આવા પરિવારોને કોઈ આગ લાગે ને ભારે નુકસાન થાય ત્યારે સરકાર દ્વારા કોઈ સહાય કરવામાં આવે તો કોઈ એ પ્રકારના કોઈ આયોજન નથી અને જેને કારણે હવે પરિવારે ફરીથી પોતાનું શૂન્યથી સર્જન કરવાનો વારો આવશે તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય. આગ લાગવામાં એક પરિવારનું સંપૂર્ણ ભરીને ખાખ થઈ જવા પામ્યું છે. ત્યારે પરિવારને પણ સાંત્વના આપી રહ્યા છે નવસારી લાઈવ તરફથી અને ઝટપટ ન્યૂઝ તરફથી, અને પરિવારને હિંમત મળે કે તેઓ ફરીથી ઊભા થાય અને પોતાનું આસિયાનું વસાવી શકે. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાયકલ પીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.